હરિરાય મહાપ્રભુજી કી 30 ને વિરામ આપ્યો તો 31 રંચક દોષન દેખીએ વે ગુણ પ્રેમ અમોલ પ્રેમ સુહાગી જો મિલે તાસુ અંતર ખોલ શ્રી વલ્લભ તાસુ અંતર ખોલ. કોઈના દોષ જોવાનો આપણો અધિકાર નથી. કાલે ઓલી વાત અધૂરી રહી હતી કે પેલા ભાઈ આન્યોરમાં મેલા ગયેલા કપડાં, વાળ વિખરાયેલા, જથ્થા આટલા, મોઢું એવું, પગમાં ચપ્પલ નહીં, આવ્યા વલ્લભને દંડવત કર્યા, વલ્લભ હારે વાતો કરી અને બહાર જઈ અને ગિરિરાજ બાવાની ભેટી અને કીર્તન ગાયું. ગોવર્ધન વાસી સાંવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય. એની આંખમાંથી આંસુ આવી ગયા. હવે તમે એવા મેલા ઘેલા આ રંચક દોષ ન દેખીએ એટલે આપણા મનમાં સહજ થાય કે નાઈ ધોઈને આવતા હોય તો. એટલે અમે પાછળ ગયા, કારણ કે પ્રાચીન વૈષ્ણવ એવું કહેતા કે આન્યોર જાઓ ને એટલે ગિરિરાજ બાવાને ભેટવાનું. આ ન આવડે કીર્તન તો ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો એક વાક્ય બોલવાનું. કારણ કે ચતુર્ભુજદાસનો એવો વિરહ હતો કે ઠાકોરજીએ ઋષિ ચૌદસે રાજભોગ આરોગ્ય વિના પધાર્યા અને 2 વાર સેનભોગમાં રાજભોગ આવ્યો. એટલે પછી મને ટેવ છે, આમ મને વાતાવરણ સરસ હોય ને એટલે હું બેઠી, ખોટું નહીં બોલું, એટલે હું એમનાથી સેજ દૂર બેઠી. તમને ખબર મારા મોટલા જેવું છે, ગિરિરાજની સામે છાંયો આવતો તેનો મકાન પડતો હતો. એટલે એક વ્રજવાસી ભાઈ મારી બાજુમાં બેઠા, મેં આમ મોઢા સામું જોયું એટલે મને કે તમે આનાથી દૂર કેમ બેઠા? મને ખબર છે આપણે તો સારું મજા ન આવી આપણને કોઈ આવું કહે એટલે મેં તો ના એ આમ મને કે તમારે ઓળખતા નથી. આ વ્રજમાં આવ્યો હતો ને મોટો શેઠિયો હતો એ કે, અને એને વલ્લભની બેઠકોમાં એટલી આસક્તિ થઈ ગઈ બેન, એ આ દર્શન કરીને જાય, જે મળે એ નાખે મોઢામાં, અને ક્યાં રહે છે કોઈને ખબર નથી, શું કરે છે કોઈને. પાછા એને વલ્લભ યાદ આવે, માનસીમાં રહીએ. અત્યારે જો તમે પથ્થરો મારો એને નહીં ખબર હોય, તમે ધક્કો મારો એને નહીં ખબર હોય. આ એવા ભગવદીય છે. એટલે વ્રજમાં કોઈનું સ્વરૂપ જોઈને જજ ન કરાય. એ કે મેં જોયું તમે આમ, એ ભાઈને ધ્યાન નહોતું તમારા આમ, પણ તમે આઘા બેઠા કે ગંધારા છે, આની તો સુગંધ લઈ લઈએ ને તોય આપણી ગંધ વહી જાય. તો વ્રજમાં આ બધું છે ને તમે જજ ન કરી શકો. રંચક દોષ આપણે તો, મેં તો દોષ જોયા કે ભાઈ મારી બાજુમાં આણે નાયો ધોયો નથી, ક્યાંક વાસ વારસે તો ઓલા ભાઈ સરસ કીધું કે એની સુગંધ લ્યો ને તો તમારા જીવનમાં જ ગંધ વહી જાય. એવા ભગવદીય છે. તો રંચક દોષ ન દેખીએ તે ગુણ પ્રેમ અમોલ. જેનું મૂલ ન થાય ને એવા વૈષ્ણવના ગુણ છે. તમારી દ્રષ્ટિ ઉપર આધાર છે, તમે એના દોષ જુઓ છો કે ગુણ જુઓ છો. પણ હરિરાયજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, કળયુગમાં વૈષ્ણવના સ્વરૂપમાં વંચકો બહુ હશે,
એનાથી ને ચેતીને રહેજો, નહીતર તમે મેળવેલું બધું ગુમાવી દેશો અને દુસંગમાં પડી જશે. ઓલા એક બેનનો ફોન આવ્યો તો ખબર છે, એ કે ઠાકોરજી પૂછ કરાવ્યા લગભગ 15 વર્ષ પહેલાં. ત્યાં તો આપણે સત્સંગ નહોતા કરતા ને ખબર નહોતી પડતી. પછી કે હું અમેરિકાનું હતું કે ખબર નહીં, બહુ 2-3 કીટી પાર્ટીની સભ્ય. એટલે પહેલાં ઠાકોરજી નહોતા તો સવારે મારા મિસ્ટર વયા જાય, તો મારી જોબ તો બપોરે 2 થી 10ની હતી. એટલે કીટી પાર્ટી રાખીએ ને જલસા કરીએ ને ક્લબમાં જઈએ ને. હવે મેં ઠાકોરજી પુશ કરાયો તો 2-3 મહિના સવારે હું ના પાડું કે મારાથી નહીં અવાય આમ તેમ. હવે મારી બેનપણીઓ કે તું આ શું એ કે તું ભણેલી ગણેલી થઈને આવા ઢીંગલી પોતિયાના ખેલ કરસ, મૂકી દે બધું. તો એણે ઠાકોરજી બેનપણી બીજી જે હતી ખરેખર તાજસી, એને જોઈતા હતા. તો આ બધું ગુરુદેવની આજ્ઞા વિના ન કરાય. મારો વર મારી યાર પૈણો હોય ને મારે બીજાને પધરાવાય? હા, આ તો કેટલો દોષ લાગે. પછી કે એને દીધા તું કર. 2-3 મહિના પછી મેં એને કીધું કે તને ફાવે છે? એ કે હા કરી લઉં છું. બોલો, હવે એ કે મને એવું થાય છે મને ઠાકોરજી વિના નહીં ચાલે. મેં તો હવે તારા ઠાકોરજીને તારા વિના ચાલશે. પછી કે ના, મેં તો જેણે પુષ્ટ કરાવો હોય ગુરુદેવની આજ્ઞા લેવી પડે, શું કરવાનું આ બધા મન તો ખબર જ ના પડે. હું તો આવા કિસ્સા પહેલી વાર સાંભળું છું. મારી જિંદગીમાં 68 વર્ષમાં આવા કિસ્સા નથી સાંભળ્યા. અને એમાંય અમે તો સૌરાષ્ટ્રનો જે ભાવ મેં જોયો છે, ઓ બાપા. એટલે હરિરાયજી કહે છે વંચોકોથી દૂર રહેવું. જો એને પુષ્ટ કરાવ્યા, એને સંગ મળ્યો હોત તો એ સખડી સુધી પહોંચત. દુસંગ મળ્યો તો સેવાય છોડાવી. રંચક દોષ ન દેખીએ વે ગુણ પ્રેમ અમોલ. પ્રેમ સુહાગે જો મિલે તાસો અંતર ખોલ. બોલો હરિરાય મહાપ્રભુજી કી. હાલો, હરિરાય વાંગ મુક્તાવલી વલ્લભના 16 ગ્રંથ અંતર્ગત પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથનું હરિરાયજી જે સરસ સમજાયું છે, એમાં આદિ ભૌતિક સેવા જે પૈસા દ્વારા કરો તમે, જેમાં તમારો અહમ પોસાય. આદિ આધ્યાત્મિક જે જ્ઞાન દ્વારા કરો, જેનું તમને અભિમાન આવે. પણ આદિ દૈવિક કઈ, જેના સંગથી તમે ઠાકોરજી સુધી પહોંચો, એ આદિ દૈવિક. આજે તમે ક્યાંય સત્સંગમાં જતા હો, હવે તમે ઠાની લીધું હોય મારે ઠાકોરજી પુષ્ટ નથી કરાવવા, મારે એ ગળા બંધણ. આપણે લોકો જ જોબ કરતા હતા, છોકરા નાના હતા, ટાઈમમાં થતા. એટલે મેં તમને કીધું હતું કે કોઈ કહે તો એ હાર નહીં પાડવાની, આપણે ઠાકોરજી પુષ્ટ નથી કરાવવા. પણ ગુરુદેવની એવી કૃપા થઈ, ખાલી દૂધ મિશ્રી ધરો ઈલાબેન. ના મારા વાલા, એ સવારે મારે પોહાય જ ને, મારે 7:30 ઓફિસ જવાનું. થોડાક દી કરો પછી જોશું. પુષ્ટ કરીને પધરાવી દીધા. ઘરે આવ્યા એટલે છોકરાઓ કેવું મમ્મી બા જેવું કરશે, ક્યાંય અડવા નહીં દે, માટલાને પાણી નહીં લેવા દે, રોટલીને ઘા કરશે. એટલે ઓલો નાનો વળી કે ભાઈ આપણને હોસ્ટેલમાં મૂકી દે સારું, આવનો ઘરમાં રહેવાય. એને જ મેં કીધું જ્યાં દૂધની બોટલ લઈ આવ. પ્લેટફોર્મ પર બેસાડ્યો, ત્યાર તો આપણી સ્થિતિ એવી હતી. મેં તું દૂધ ઉકાળ. એ કે મમ્મી મેં તું નાહી લીધું ને? મને કે મેં દૂધ ઉકાળ.
હવે પિન્ટુ તો પહેલેથી નાસ્તિક, બહાર વયો ગયો નાઈ નહીં કે આપણે મમ્મી કાંઈ ચીંધે તો કરવું નહીં, એ માર ખાઈ લે પણ એ ન કરે. હવે આ ઠાકોરજીને દૂધ ને મિશ્રી મેવન ધરાવ્યું તો આ સંગ એવો થયો કે ઠાકોરજી ઘરે પધાર્યા. ઘણા દુસંગ એવો લાગે કે પધારેલા પધરાવી દે, તો જે ઠાકોરજી સુધી પહોંચાડે એ આધિદૈવિક સેવા. અન્યને માટે પરોપકારી ભાવનાથી કરાતો ત્યાગ એ આધ્યાત્મિક ત્યાગ છે. ત્યારે પ્રભુને માટે સર્વનો મનથી ત્યાગ એટલે સર્વસ્વ ઈશ્વર અર્પણ, તે જ આધિદૈવિક ત્યાગ. તમારું મન એક જ હોય, ત્યાગ કરો, સમર્પણ કરો એક પ્રભુ. આને જ્ઞાન આપવું છે અને પૈસાની મદદ કરવી છે, એ તમને ઠાકોરજી સુધી ન પહોંચાડે. ઠાકોરજી સુધી પહોંચવા માટે આવા ભગવદીઓનો સંગ જોઈએ. આ છેલ્લો અંતિમ ત્યાગ એ જ શ્રીમદ આચાર્ય ચરણનો એટલે આપણા ભક્તિ માર્ગનો છે. આવો ત્યાગ જ્યાં સુધી જીવ ન અનુભવી શકે ત્યાં સુધી તેના જીવનની સફળતા નથી. આવા ત્યાગને લઈને શ્રીમદ આચાર્ય ચરણે આખા ભારત વર્ષનો રાજ્ય ધર્મ ભક્તિ માર્ગ બનાવ્યો. કાંઈ છોડવાનું નહીં, છતાંય છૂટી જાય. આ વલ્લભ સિવાય કોઈ ન કરે. વલ્લભે ક્યાંય મંદિર નહીં બંધાવ્યા, ઘરે ઘરે મંદિર એનું સ્વપ્ન હતું. બસ કળિયુગમાં તમે ઘરે ઘરે પ્રભુ બિરાજે, મારા વલ્લભની પ્રસન્નતાનો પાર ન રહે. આવા ત્યાગને લઈને શ્રીમદ આચાર્ય ચરણે આખા ભારત વર્ષનો રાજધર્મ ભક્તિ માર્ગ બનાવ્યો. સર્વને પોતાના કર્યા અને જેની જેની દ્રષ્ટિ મહાપ્રભુજી પર પડી તે સર્વસ્વ ત્યાગી તે દિવ્ય મૂર્તિમાં લીન થઈ ગયા. વ્યક્તિઓ તો ખરા લીન થઈ ગયા, વલ્લભના સ્વરૂપની પરાકાષ્ઠા. મથુરાની બજારમાં વલ્લભ પધાર્યા તો ઓલા કંસારને ત્યાં નાના નાના સ્વરૂપ હતા ઠાકોરજીના, પુષ્કરાવો એ લઈ જાય તો વલ્લભની દ્રષ્ટિ આમ પડી, બધા પાછળ હાલવા માંડ્યા. જો વ્યક્તિઓ તો એ સ્વરૂપથી આસક્ત થઈ ગઈ, પણ ઠાકોરજી નો રહ્યા. ત્યારે એણે કીધું દામોદરદાસને કે કૃષ્ણદાસને, એ કે આ બધા લઈ લે, ગ્વાલ મંડળીમાં રહેશે ને આનંદ કરશે. તો આવો આપણો વલ્લભ. હવે એને છોડીને આપણે રખડીએ તો વલ્લભને જે દુઃખ થાય ને એવું દુનિયામાં કોઈ ન થાય. અરે સામાન્ય માને છોડીને ક્યાંય જઈએ ને અમેરિકા હારા માટે, તોય માને આમ સારું ભાવે નહીં, આપણી ભાવતી વસ્તુ ન કરે. તો મારા વાલા વલ્લભને આપણે એટલા વાલા છે, એને ના ગમતું કરો ને ઉદાસ થઈ જાય પણ તમને છોડે નહીં. હૃદયના સાચા ત્યાગને આખું વિશ્વ માન્ય કરે છે. લોકો ઓલું નાટક કરે ને, મેં એવાય જોયા છે. આપણે એવી ભેગા ક્યાંય હોય ને એટલે લગ્ન 2 કાઉન્ટર, એક જૈન હોય. મને એક વૈષ્ણવ સરસ કીધું, લે હમણાં એ ભૂલી ગઈ. એ કહે લે બેન હોટલમાં જાઓ કે લગ્નમાં જાઓ, જૈન આપો એવું કહેશે, કોઈ વૈષ્ણવ આપે એ કેવું નથી કહેતા. જૈનમાં તો બધું એ કે બટાકા ને એ ના હોય, આપણે તો આરામથી ને બટાકા ને આદુને ખાઈએ છીએ. હાલો શરૂઆત આપણાથી જ કરો, અમને વૈષ્ણવ આપજો. એટલે જે વૈષ્ણવના ઘર લગ્ન હતા ને ત્યાં લખ્યું હતું જૈન વાનગી. એટલે એને એ બેનની બોલ્ડનેસ જુઓ, એનો માર્ગ પ્રત્યેની પેલી નિષ્ઠા જુઓ
પછી સ્ટેજ ઉપર ઓલું બુકે દેવા ગયા, એટલે ફોટા પડાવ્યા. એ કે બેન મારે ફોટા ન પાડ, હું કહું એ પાડ. એ કે શું? એ કે હવે તારી દીકરીના લગ્ન કરે ને તો વૈષ્ણવ વાનગી લખજે. એને વર રાજી રાજીને રેડ થઈ ગયા. એ કે આપણે ક્યાં કેળાની બધી વેરાયટી ખાઈએ છીએ, આપણે લસણ ડુંગળી સિવાય બટાકાય ખાઈએ છીએ ને આદુય ખાઈએ છીએ ને મરચાંય ખાઈએ છીએ. એ બેન કે આંટી હવે આવો ને ત્યારે જોજો તમે. એ કે બસ તું ન બોલાવતો હોય હવે તાર ઘર આવીશ. તો આ ધર્મ તરબીની આટલી નિષ્ઠા હોવી જોઈએ, જે આપણામાં નથી. ભલે પછી તે ગમે તે મત માનતો હોય, પણ તે ત્યાગ સ્વાભાવિક હોવો જોઈએ, અને તેવા સાચા ત્યાગથી શ્રી મહાપ્રભુજીએ મુસલમાનોને પણ મોહ પમાડી પોતાનામાં પ્રેમ ધરાવનારા કર્યા. આ વલ્લભ સિવાય કોઈ ન કરે. ઓલું મથુરાનું યંત્ર યાદ કરો તમે, એક એક જુઓ. ગુસાઈજીના રસખાન પઠાણ જુઓ, અલી ખાન જુઓ, પીરજાદી જુઓ. વલ્લભનું સ્વરૂપ એવું હતું કે એણે કાંઈ પ્રચાર પ્રસાર કરવાની જરૂર જ ન પડી. ચાલતા ચાલતા જ્યાં પહોંચે ત્યાં ગામની બહાર સરોવર હોય, તળાવ હોય, વૃક્ષ હોય, ત્યાં બિરાજે. કોઈના ઘરમાં રહ્યા કે ક્યાંય હવે આટલો બનાવો ના. વલ્લભમાં એટલું સામર્થ્ય હતું કે જે ગામમાં ઉતરે ત્યાં એમના શ્રીઅંગની એવી સુવાસ જાય કે જે દેવી જીવો લીલામાંથી બિછડા પડેલા છે ગોલોકમાંથી, એ વલ્લભને શરણે આવ્યા વિના રે નહીં. આવો આપણો વલ્લભ. તો કોરોનામાં એક બેન હતા ને, એના એકના દીકરાને તાવ ન ઉતરે. હવે ઓલા કાંઈક 35,000ના ઇન્જેક્શન મેં લીધા હતા, એમાં જ આ તકલીફ થઈ ગઈ. એ બિચારા કે એલા બેન ઇન્જેક્શન નથી મળતા. મેં કીધું હવે જો આમ બધું ચાલુ હોય ને તો મારો દીકરો કે મારા મિસ્ટર, પણ હવે આમાં તો હવે એના દીકરાને એક દી 4 તાવ ચડી ગયા. એટલે એના સાસુએ કીધું કે આપણા કુળદેવીને માનતા રાખ, સવારે જોતું ચાની બાધા લઈ લે, કાં ઘીની લઈ લે. ઓલા બેન તો 9, 9:30 રાત્રે ફોન આવ્યો ને રોવે. અરે મેં કીધું બાપા શું થયું? મને કોરોના હતો. એ કે આવું છે. મેં કીધું તમે એને હા પાડો, તમારા મનમાં તમારે કાંઈ કરવાની જરૂર નથી. તમને ઠાકોરજી પર વિશ્વાસ છે, મન કે દ્રઢ. જે કરશે તમારે ઠાકોરજી કરશે, જરાય ચિંતા કરો માં. ત્યાં એનો વર એક ડૉક્ટરને લઈને આવ્યા. એટલે એણે કીધું કે હું ઇન્જેક્શન મારી દઉં છું, એ 35,000નું મળે કે ન મળે, તમે કોરોના ફરી વાર ટેસ્ટ કરાવો. કારણ કે આ કોરોના મટી ગયો એવું લાગે છે, બીજું જ. હવે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો, ફેફસામાં કફ ભરાઈ ગયો હતો. હવે દવા શેની કરે? કોરોનાની. અને થયું તો શું? ફેફસામાં કફ. 3 દિવસમાં દીકરાને સારું થઈ ગયું. એની સાસુ કે હું નહોતી કહેતી. દીકરાનો બહુ બે કે બા અમે એવી કોઈ બાધા નથી રાખી, અમને અમારા ઠાકોરજી પર વિશ્વાસ છે. જો આવો દ્રઢ આશરો હોય ને તો, અને આણે બધું માથે લીધું જ કે તારી જવાબદારી મારી. અરે તમે 2 હાથવાળા એમ કહેતા હો લગ્ન પછી કે તાર ચિંતા નહીં કરવાની હવે, તો આ મારો વાલો 1000 હાથવાળો બેઠો છે, એણે પ્રોમિસ કરી દીધું, સહી કરી દીધી, એથી મેં મતી, પછી એની ચિંતા કરવાની. એ રીતે હિન્દુ મુસલમાનના દિલ
એક કર્યા. જો અત્યારે આ બધા ઓલું શું કે છે સિક્યુરિટાઇઝ ને આમ તે ને બધું, મારા વલ્લભે તો બધું 550 વર્ષ પહેલા કર્યું. હવે વલ્લભને આ બધી ખબર જ હતી. ખોટો બધા પુષ્ટિ માર્ગને બદનામ કરે છે. આઘાર્યો નામ મુસલમાનો હોય કે મોહન ભંગી હોય, મેહા ઢીમર હોય, માછીમાર હોય, વલ્લભે બધાને શરણે લીધા છે. એટલે પુષ્ટિ માર્ગ એવો છે મારા વાલા, ખોટા બધા બદનામ કરે છે. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સુબોધિનીજીમાં 3 પ્રકારના વક્તાને શ્રોતા. એમાં પહેલાં આપણે જોઈએ ઉત્તમ વક્તા સુખદેવજી અને ઉત્તમ શ્રોતા પરીક્ષિત. હવે મધ્યમ શ્રોતા જ્ઞાનાવતાર ભગવાન વ્યાસ અને નારદજી. નારદજી મધ્યમ વક્તા ને જ્ઞાનાવતાર ભગવાન વ્યાસ મધ્યમ શ્રોતા, અને કનિષ્ક સૂતજી ને સૌનકજી. જ્ઞાનાવતાર ભગવાન વ્યાસ. સૂત ઉવાચ દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીય યોગ પર્યયે જાત પરાશરદ્યોગી વાસવ્યા નામ કલ્યા હરે. અર્થ, સૂતજીએ કહ્યું સતયુગ પછી ત્રેતાયુગ અને ત્રીજો દ્વાપર યુગ આવે છે. દ્વાપર યુગના પ્રારંભમાં પરાશર મુનિથી વાસવીમાં ભગવાનની કલારૂપ વ્યાસ ભગવાનનો જન્મ થયો. સુબોધિનીજી, વ્યાસજીનો અવતાર મુખ્યત્વે ભાગવત શાસ્ત્રના નિર્માણ માટે જ થયો છે. માટે સૌથી પહેલાં વ્યાસજીના જન્મથી જ કથા કહે છે. બ્રહ્માજીનો એક દિવસ એટલે એક બ્રહ્મકલ્પ કહેવાય. એમાં 4 યુગ સતયુગ, દ્વાપર, ત્રેતાયુગ અને કલયુગ 1000 વાર આવે ત્યારે એક બ્રહ્માજીનો દિવસ થાય. એને બ્રહ્મકલ્પ કહેવાય. એમાં જ્યારે પ્રથમ મન્વંતરમાં 3જી વાર દ્વાપર યુગ આવ્યો તે સમયે વ્યાસ મુનિનો જન્મ થયો હશે એમ માનવામાં આવે છે. પહેલી વાર જ્યારે 4 યુગનું પુનરાવર્તન થયું તે કાળ સાધન સહિત જ્ઞાનનો સમય હતો. આ સમયમાં લોકો તપ સાધન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. જ્યારે બીજી વાર યુગનું પુનરાવર્તન થયું તે કાળ કર્મ માર્ગનો હતો. જો 3 છે ને, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ ને ભક્તિ માર્ગ, એનું વિવરણ. ત્યારે યજ્ઞ અને ક્રિયાકાંડની પ્રાપ્તિ થઈ અને તે દ્વારા જ્ઞાન અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી. ત્યાર પછી યુગ પુનરાવર્તન થઈને 3જી વાર યુગ પર્યાય આવ્યો. ત્યારે ભક્તિનું પ્રાબલ્ય વધ્યું. તેમાં પણ સતયુગ અને ત્રેતાયુગમાં ધર્મનું અધિક પ્રાબલ્ય હોવાથી આ કાળમાં ભગવાને વ્યાસજીના સ્વરૂપે જન્મ લીધો નથી. દ્વાપર યુગમાં ધર્મના 2 અર્થ આવવા માંડ્યા. એક અર્થ શ્રુતિ દ્વારા અને બીજો સ્મૃતિ દ્વારા. તેથી આ યુગમાં લોકોને ધર્મ માટે શંકા થવા માંડે. સંદેહનું પ્રમાણ વધી ગયું. ઠેર ઠેર ધર્મમાં શંકાઓ કરવામાં આવતી હતી. તે વાત મૂળ શ્લોકમાં સમપદ બતાવી છે. માટે ભગવાન વ્યાસે સ્વરૂપે જન્મ લઈને ભક્તિની દ્રઢતા કરી એવો અર્થ થાય છે. બોલો વલ્લભ.